હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમે આવી ગયા છો મારી યુટ્યુબ ચેનલમાં, તો તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ હું કાંઈક અલગ જ કરીશ, કેમ કે હમણાં અહીં કાંઈ વિડીયો આપણા આવ્યા નથી, તો કંઈક અલગ કરવી જેથી આપણી ચેનલ થોડીક ફેમસ થાય, આપણા વ્યૂ વધે. કેમ કે હમણાં થોડાક વ્યૂ ડાઉન છે, પણ મહેનત આપણી આવી નવી ચાલુ છે તો વ્યૂ આવશે. તો ગાઈસ ચાલો હું તમને કંઈક દેખાડું પહેલાં. ગાઈસ તમે ખાલી અવાજ સાંભળો પક્ષીઓનો. એક તો આ રહ્યું. આપણે સ્પેશિયલ પક્ષીઓ ખાતર જોવા આ મૂકવી જ છે, સ્પેશિયલ પક્ષીઓ ખાતર. એટલો કે ખાય એમની રીતે જો આ રહ્યા ખાય જ છે, પણ અત્યારે વિડીયો બનાવું ને એટલે એ વયા ગયા. તો ગાઈસ અવાજ સાંભળી લીધો, તો આપણો વ્લોગ સ્ટાર્ટ કરવી. હું આજ એક તમને એક વસ્તુ દેખાડીશ. જો એ તમારે લેવી હોય ને તો કોમેન્ટ કરી દેજો, અને એમાં શું નીકળે એ તમે ચેક કરજો ગાઈસ. એકદમ મસ્ત વસ્તુ છે, તો જુઓ ગાઈસ. તો જો ગાઈસ આ મિની બેગ, જે કોઈને આ મિની બેગ લેવી હોય તે કોમેન્ટ કરી દેજો. કેવી મસ્ત મિની બેગ છે ને. તો આમેથી નીકળશે એક મસ્ત વસ્તુ. શું નીકળશે તો ગાઈસ તમે ચેક કરો. ચાલો જોઈએ. कुछ तो है इसमें. एक हाथ में फोन है ने एक हाथ में बैग. चेता लेव जो इसमें तो किटकैट है, 3 है. तो गाइस इसमें किटकैट है. कैसी बैग है, तुमको लेनी हो तो कमेंट किए कर देना. तो गाइस चलो वीडियो में आगे बढ़ते हैं. ગાઈસ આપણે કાંઈ થોડી વસ્તુ છે હું તમને દેખાડું, તમે એ જોઈને વિચારજો કે આપણો પ્લાન શું છે. તો ગાઈસ ચેક આઉટ. तो जो आ तो पेन है, आ नोटबुक, और ये है मोटू पतलू, और ये छोटी बैग, ये है मोबाइल स्टैंड, અને આપણું પાકીટ, અને આપણો પૂરો સામાન. તો ગાઈસ કંઈક ચિત્ર દોરવાનું થાય છે. આનો મતલબ એવો છે કે કંઈક ચિત્ર દોરવી. તો શેનું ચિત્ર દોરશું તો તમે મને હેલ્પ કરાવો, કોમેન્ટ કરી દો કે શેનું ચિત્ર દોરવી આપણે. તો એનું ચિત્ર દોરશું. તો ગાઈસ આપણે આપણા વિડીયોને સ્ટાર્ટ કરવી. સ્ટેન્ડ બેન્ડ લગાવી દેવી કે જેથી આપણો ચિત્રએ દેખાય, હું એ દેખાવું, અને વિડીયો સારો રહે. તો આપણે સ્ટેન્ડ બેન્ડ લગાવીને વિડીયો ચાલુ કરવી, બરાબર. તો કન્ટિન્યુ બને રહેજો આપણે વિડીયો. તો જો ગાઈસ આપણે કઈ આ સ્ટેન્ડ મેં ખરીદ્યું, સેલ કર્યું. કેવું મસ્ત સ્ટેન્ડ છે. લાઇટ બાઇટ થાય તમતા જોજો. જો થઈ લાઇટ વાળું સ્ટેન્ડ છે. એમ તો આપણે પરચેસ કર્યું. કેવડું મોટું છે. જોયું મારે જેવડું હોય. આપણો વિડીયો બનાવ કામ આવશે. જો મારી હાઈટ બરોબર જ છે. દેખાણ અહીંયા ફોન લગાવવાનો. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. યુનિક વસ્તુ આપણે દેખાડવાના છે આપણા વ્લોગ. તો કન્ટિન્યુ માય વ્લોગ રાખજો. સ્કીપ કરતા ને, સ્કીપ કરશો તો વિડીયો જોવા નહીં મળે. તો ગાઈસ બહાર થોડું અંધારું પડતું હતું એટલે આપણે ઘરમાં આવી જાય છે. જેમ કે ઘરમાં છે એલઈડી બલ્બના લીધે થોડું અજવાળું મળશે, એટલે આપણી પેઇન્ટિંગ જે પણ આપણે દોરશું એ થોડીક સારી દેખાશે અને વિડીયો સારો બનશે. તો
મારા વિડીયોમાં બન્યા રહેજો અને પેઇન્ટિંગ જોજો કે પેઇન્ટિંગ કેવી છે અને આપણા વિડીયોને રેટિંગ આપજો અને કોમેન્ટ કરજો. ચાલો ચોકલેટ ખાઈ લેવી ઠંડી ઠંડી. પડી હો ધ્યાન રાખજે. આખું આમે લઈને જવું હો લે વચ્ચે ચા બોલો હો. ગાઈસ અત્યારે તમને નહીં દેખાડું, લાસ્ટમાં વિડીયોના એન્ડમાં તમને મારી પેઇન્ટિંગ દેખાડું. તમે ચેક કરજો કે આપણી પેઇન્ટિંગ જેવી થઈ છે. એટલે પેઇન્ટિંગ જોયું તો આપણે વિડીયોમાં બન્યા રહેજો તો આપણી પેઇન્ટિંગ દેખાશે ને નહીં દેખાય. વિડીયોને સ્કીપ કરતા નહીં અને ચેનલમાં નવા આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ આપણું કામકાજ જેવી તેવું ના હોય, આપણું કામ એવી જ હોય. તો આપણે મ્યુઝિક સાથે કામ કરવાવાળા માણસ છે તો મ્યુઝિકે સાંભળતો જવાનું ને આપણું કામે કરતું જવાનું, તો જ કામની મજા આવે ને મજા બજા આવે નહીં. તો જો ગાઈસ એક હાથમાં પેન અને એક હાથમાં ફોન અને સોંગ સાંભળતું જવાનું કામ કરતું જવાનું, તો જ મજા આવે ને મજા આવે નહીં. તો આપણી ડ્રોઈંગ 50% કમ્પ્લીટ થઈ જશે અને હવે 50% બાકી છે. તો ગાઈસ તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, સ્કીપ કરતા નહીં. સ્કીપ કરશો તો તમને ઇમેજ જોવા નહીં મળે. અને આટલા સુધી આવે તો ઇમેજ તો યાર જોવાની જ હોય, છેલ્લે સુધી વિડીયો જોવાનો જ હોય યાર. તો વિડીયો તમે સ્કીપ કરતા નહીં, વિડીયો પૂરો જોજો. ઇમેજ સારી છે, થોડી મહેનત છે આપણી અને તમારો સાથ છે ભાઈ. તો આપણો વિડીયો કન્ટિન્યુ રાખજો. ઇમેજમાં મહેનત અમારી છે અને જોવાનું તમારે છે. તો વાલા જોવાનું ચૂકશો નહીં. ફોટો સારો બનશે, ઇમેજ સારી બનશે. ડ્રોઈંગ આપણી થોડી મહેનતવાળી છે અને ડ્રોઈંગ આપણે કમ્પ્લીટ એવી જ બનાવી છે એટલે ચેક કરજો. અને આપણી ઇમેજ ગમે તો લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ ફાઇનલી આપણી ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ જશે. જુઓ ગાઈસ તો તમે આપણી ડ્રોઈંગ મેં મારી એક બેબી છે ને ગામડે એની યાદમાં બનાવી છે. એ અમારે ત્યાં આવી હતી અહીંયા અમદાવાદ. તો એટલી મજા આવી હતી ને કે એની વાત ના પૂછો. એનો વિડીયો હું તમને લાસ્ટમાં મૂકી દઈશ, તમે ખાલી વિડીયો જોજો, તમને એમ થશે કે ના બાકી બેબી છે. એની યાદમાં આપણે ડ્રોઈંગ બનાવી કેમ કે એની યાદ આવી જઈ હતી આપણોને, એટલે એની યાદમાં બનાવી નાખી ડ્રોઈંગ. અને આનો આપણો જે ફોટો છે ને એ સાઈડમાં મૂકીશ, એના જેવો જ બનાવ્યો આપણે. તો ગાઈસ આપણે જો ફોટો તમને ગમ્યો હોય, મારી ઇમેજ તમને ગમી હોય તો લાઈક કરી દેજો. તો જો ગાઈસ આ છે અમારે માનું અને આનું મેં ચિત્ર બનાવ્યું છે. તો ગાઈસ તમે જોવાનું ભૂલતા નહીં અને તમને ઇમેજ ગમે તો લાઈક કરી દેજો અને આગળ આપણો આનો વિડીયો મૂકેલો છે તો તમે ધ્યાનથી જોજો. શું કે હા શું
ઘરે તાગ નથી બનાવતો નથી બનાવતો શેને બનાવ તાગ કેમ બનાવતો શું આ આરે શું આ મમરા હા નહીં અહીંયા પડી શું જોવા આવો કુકો તારે તો કેવું લાગે મને તો જો. મસ્ત એવું? મસ્ત લાગે? બસ. તાગલી પડી તું અરે ઓ. હવે એક ખા. મેં તારું ના ખાધું. એક ખા. આ ચાક તો એક દો ઓલા અહીંયા અમદાવાદથી લાવ્યો હું અંદર જેટી મેં આ લાવે લે. નહીં કઈ કો તો ચોક તા કહું તું તો ચોકલેટ ખાવાની હે તો આ નહીં મળે ખાઈ જઈએ તો મારી બા મોટી મોટી એક ખાઈ જઈએ તું એક ચાપ એક ખા આ આમ કર તો કેવું લાગ્યું ગળી દઈ કોને આપ્યા આવા ટીકા ભડકા જેવા આ લેયું ને